જામનગર શહેરની મધ્યમાં આવેલા ટાઉન હોલમાં 15 થી 20 અસામાજિક તત્વોનો ત્રાસ એટલો વધી ગયો છે કે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। જામનગર શહેરની મધ્યમાં આવેલા ટાઉન હોલ વિસ્તારમાં 15 થી 20 જેટલા અસામાજિક ટોળકીનો એટલો બધો ત્રાસ વધી ગયો છે કે અગાઉ ફુવારામાં તોડફોડ કરેલા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। રાત્રિના 2 થી 5 દરમિયાન કટ્ટરથી યલો ગ્રીલ તોડી નાખવાના ફૂટેજ આવ્યા બાદ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ ઉણા ઉતર્યા છે। અત્યારે હાલત એટલી ખરાબ છે કે ટાઉન હોલ પાસે આવેલ સિટી બસનું સ્ટેન્ડ બેસવા લાયક રહ્યું નથી, કારણ કે ત્યાં બાંકડા ઉપર કપડાં સુકવાય છે, રસોઈ થાય છે અને ગંદકી પણ કરવામાં આવે છે। ત્યારે જામનગરના એસ્ટેટ વિભાગના કોઈ અધિકારીને શું આ દેખાતું નથી? જ્યારે વેપારી દ્વારા 15 થી 20 જેટલા અસામાજિક તત્વોની ટોળકી સામે ફરિયાદ કરવામાં આવે છે, ત્યારે એસ્ટેટ શાખાના ઉત્સાહી અધિકારી દ્વારા 1-2 દિવસ કામગીરી કરાય છે, પરંતુ આ ગેંગના મહિલા લીડર સામે કોઈ પણ જાતની કાર્યવાહી કરાતી નથી। કેટલીક વખત તો આ મહિલા હાથમાં છરી કે અન્ય હથિયાર લઈને ફરિયાદ કરનારાઓ સામે દોડે છે ને ગાળો પણ ભાંડે છે। ત્યારે કોર્પોરેશન તાત્કાલિક અસરથી લોકોને સુવિધા માટે બનાવેલું સિટી બસ સ્ટેન્ડ ખાલી કરાવવું જોઈએ તેવી માંગણી ઉઠી છે। હવે ખુદ કમિશનર પણ આ મામલે ધ્યાન આપવા જરૂરી છે। બ્યુરો રિપોર્ટ વિશ્વનાથ જોશી।